નમસ્કાર. જેમ ફાઇનાન્શિયલના વિડીયોઝ ઇન હોરાઇઝનના બુક રિવ્યુ સેક્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ખૂબ જ સુંદર પુસ્તક વિશે ચર્ચા કરીશું. પુસ્તકનું નામ છે ધી આર્ટ ઓફ થિંકિંગ ક્લિયરલી અને આ પુસ્તક લખ્યું છે રોલ્ફ ડોબેલીએ. આ પુસ્તક જે છે એનું જે ટાઇટલ કહે છે ધી આર્ટ ઓફ થિંકિંગ ક્લિયરલી, પરંતુ એકચ્યુઅલી આ પુસ્તક એમ કહે છે કે આપણે વિચારીએ છીએ કેવી રીતે ક્લિયર વિચારવું, એના બદલે વધારે એમ બતાવે છે કે આપણે એકચ્યુઅલી કેવી રીતે વિચારીએ છીએ. એમાં આપણા અલગ અલગ બાયસીસ દેખાય છે, આપણી ભૂલો દેખાય છે. પુસ્તક ખૂબ સુંદર રીતે લખ્યું છે. અલગ અલગ નાના પ્રકરણો અને એના હિસાબે ક્યારે પણ આ પુસ્તક લઈ કોઈ પણ પાનું ખોલી એ જે તે પ્રકરણ વાંચી અને આપણે મૂવ કરી શકીએ આગળ. એને પહેલા પાનાથી છેલ્લા પાના સુધી એક સળંગ વાંચવાની જરૂર નથી. કોઈ પણ પ્રકરણ વાંચી આપણે બીજા દૂરના પ્રકરણ પર પણ જઈ શકાય છે. ભાષા ખૂબ જ સરળ છે. અને જ્યારે ભાષાની વાત કરીએ ત્યારે રોલ્ફ ડોબેલીના શબ્દોમાં એ કહે છે કે મેં તો કેવલ ભાષાંતર કર્યું છે. શેનું? ઘણા બધા નિષ્ણાતો, ઘણા સ્કોલર્સ, એ લોકોએ પોતે જે રિસર્ચ કર્યું છે અથવા તો જે લખ્યું છે અથવા તો જે એમનું જ્ઞાન છે તેને મેં સામાન્ય માણસની ભાષામાં ભાષાંતર કર્યું છે. આ પુસ્તકમાં 99 અલગ અલગ પરિસ્થિતિઓ અથવા તો 99 અલગ અલગ બાયસીસ વિશે વાત થઈ છે, જેના કારણે આપણે ભૂલો કરતા હોઈએ છીએ પૈસાના મેનેજમેન્ટના વખતે. ઘણી વખત આપણે આકાશમાં નજર કરીએ ને તો જે વાદળો દેખાય ત્યારે આપણું મન પહેલા એ વિચારવા લાગે કે આ વાદળનો આકાર કયો છે. કોઈક વાર આપણને એમાં ભારતનો નકશો દેખાય તો કોઈક વાર આપણને ત્યાં આગળ એક સસલું દેખાય, કોઈ વખત ત્યાં આગળ એક ઝાડ દેખાય તો કોઈ વખત પર્વત છે તેવું લાગે. હકીકતમાં જો જોવા જઈએ તો એ તો વાદળ છે, થોડા વખતમાં આકાર બદલાઈ જવાનો છે. પણ આપણું મન એ આકારને, એ સ્ટ્રક્ચરને શોધી રહ્યું છે. બીજું જોઈએ કે જ્યારે જીવનમાં ક્યારેય કોઈ દુર્ઘટના બને ત્યારે મનમાં પહેલો સવાલ આવે, વાય મી? મારી સાથે કેમ થયું આવું? મારો શું વાંક છે? આ પ્રશ્ન સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે દુર્ઘટના વખતે જ મનમાં આવતો હોય છે. કંઈક સારું થાય ત્યારે કોઈ નથી પૂછતું કે મારી સાથે જ આવું કેમ થયું. ત્રીજું, રોકાણની દુનિયામાં વાત કરીએ તો ઘણા લોકો ખૂબ લાંબો સમય સુધી રાહ જોઈને પછી રોકાણ કરતા હોય છે ને ત્યારે મોડું થઈ ગયું હોય છે, અથવા રોકાણ કર્યા પછી ઉતાવળમાં એ જે તે વસ્તુ ખરીદી હોય, રોકાણનું સાધન હોય તે ઉતાવળમાં વેચી દેતા હોય છે. આમાંના કોઈ પણ, આ ત્રણમાંથી કોઈ પણ વાત સાથે આપ એસોસિએટ કરી શકતા હો કે હા, મારી સાથે આવું થયું હતું, અથવા હું કોઈને જાણું છું જેની સાથે આવું થયું હતું. એ જો હોય તો આ પુસ્તક આપે વાંચવું ખૂબ જરૂરી છે. તો હવે આજે આ પુસ્તકમાંથી આપણે બે બાયસીસની વાત કરીએ ખાસ. પહેલો બાયસ છે જેને લેખક કહે છે ફોરકાસ્ટ ઇલ્યુઝન. ફોરકાસ્ટ ભવિષ્યવાણી અને ઇલ્યુઝન એટલે ભ્રમણા, કે હું ભવિષ્યવાણી કરી શકું છું તેની ભ્રમણા, અથવા તો કોઈ ભવિષ્યવાણી કરી શકે છે તેની ભ્રમણા. છે ને, માણસનો સ્વભાવ છે સામાન્ય રીતે આપણને આજે ભવિષ્ય જાણવાની ઈચ્છા હોય છે. શું થવાનું ભવિષ્યમાં? સારું થવાનું કે ખરાબ થવાનું? આ થવાનું કે તે થવાનું? અને એ જે ઈચ્છા ઘણા બધા લોકોની હોય છે એના કારણે આ ભવિષ્યવાણી અથવા ફોરકાસ્ટ કરવાની એક પૂરી ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. આમાં હું કોઈને ખરાબ કહેવા નથી માંગતો, પણ જ્યારે ડિમાન્ડ હોય ત્યારે સપ્લાય તો આવે જ ને. પરંતુ આ સપ્લાય ને ડિમાન્ડના સમીકરણમાં કોણ એ વસ્તુ જુએ છે કે આજે ફોરકાસ્ટ કરનારનો ટ્રેક રેકોર્ડ કેવો છે, કેટલા સાચા પડ્યા, કેટલા ખોટા પડ્યા.
કેટલા ફોરકાસ્ટ સાચા પડ્યા અને કેટલા ફોરકાસ્ટ ખોટા પડ્યા એ પહેલો, અને ખોટા પડ્યા તો કેટલા ખોટા પડ્યા હતા આ પ્રશ્ન અથવા તો આ ટ્રેક રેકોર્ડ ચેક કોણ કરે છે? અને ત્યારે આવ્યા ભાઈ એક ફિલિપ ટેટલોક. ફિલિપ ટેટલોકે અલગ અલગ 284 ફોરકાસ્ટર્સના 28,361 પ્રેડિક્શન નો અભ્યાસ કર્યો. પરિણામ શું આવ્યું? રેન્ડમલી કોઈ ફોરકાસ્ટ જનરેટર કમ્પ્યુટર બનાવી દીધું હોય ને એમ જ રેન્ડમલી જે પણ ફોરકાસ્ટ કરે તેની સરખામણીમાં એક્સપર્ટ્સનું પરફોર્મન્સ એ થોડુંક જ સારું હતું. મતલબ એક્સપર્ટની મદદ લો કે ના લો કંઈ ફરક નથી પડતો. 28,000 ફોરકાસ્ટ, 284 ફોરકાસ્ટર, એટલે આપણે નાના સેમ્પલની વાત નથી કરતા. બીજું કે જે એક્સપર્ટ્સ મીડિયામાં વધારે આવે છે, ચાહે ટેલિવિઝન હોય, ન્યૂઝપેપર હોય, મેગઝીન હોય, પણ જો એ એક્સપર્ટ મીડિયામાં વધારે દેખાતા હોય તો તેનો ટ્રેક રેકોર્ડ વધુ ખરાબ છે. અને જે ફોરકાસ્ટર ભવિષ્ય ખરાબ છે તેવું ભવિષ્યવાણી કરે છે તેનો ટ્રેક રેકોર્ડ એનાથી પણ વધારે ખરાબ છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કોઈ પણ ક્ષેત્રમાં જેનું પરફોર્મન્સ સારું હોય તેની પોપ્યુલારિટી વધારે હોય, પણ ફોરકાસ્ટિંગની દુનિયામાં જેની પોપ્યુલારિટી વધારે છે તેનું પરફોર્મન્સ ખરાબ દેખાયું. અને આ હોવા છતાં પોપ્યુલારિટી પર બહુ અસર પડી નહીં. અને આ જો હોય તો રોલ્ફ ડોબેલી એવું સજેસ્ટ કરે છે કે બધા ફોરકાસ્ટર ખરાબ નથી, પણ તમે કોનો ફોરકાસ્ટ માનો, કયા ફોરકાસ્ટરને ફોલો કરો તે પસંદ કરવામાં ખાસ ધ્યાન રાખજો. બીજા બાયસની વાત કરીએ. એ બીજા બાયસને કહે છે ડોમેન ડિપેન્ડન્સ. મતલબ કે તમે એક ક્ષેત્રના નિષ્ણાત હો એનો અર્થ એ નથી કે તમે બીજા ક્ષેત્રના નિષ્ણાત થઈ શકો. તમારી એક્સપર્ટીઝ એક ક્ષેત્રમાંથી બીજામાં આપણે ટ્રાન્સપોર્ટ ના કરી શકીએ, એક્સપોર્ટ ના કરી શકીએ. કોઈ ગણિતના શિક્ષક, ખૂબ હોશિયાર શિક્ષક છે ગણિતના, તેને આપણે કવિતા લખવાનું કહીએ તો નહીં લખી શકીએ મોટા ભાગે, કારણ કે સાહિત્ય અને ગણિત બંનેમાં એક્સપર્ટીઝ હોવી સહેલી નથી. રોલ્ફ એના એક મિત્રની વાત કરે છે ઉદાહરણ માટે, કે આ જે મિત્ર છે ને એમને પેલા એડવેન્ચર સ્પોર્ટ એનો ખૂબ શોખ. અને કેવા કે જે પેલું રોક ક્લાઇમ્બિંગ કે ને પર્વત ઉપર ચડી જવાનું, એ પર્વત પર ચડવા માટે એ હાથમાં કંઈ પણ મોજા કે બીજા કોઈ ઇક્વિપમેન્ટ લીધા વિના પોતાના હાથની મદદથી એ ઊંચી પહાડી પર ચડે. ઊંચા પહાડો પરથી ખૂબ ઓછા સેફટી ઇક્વિપમેન્ટ સાથે એ જમ્પ પણ કરે. જીવન જોખમમાં નાખી શકે તેવા એડવેન્ચર સ્પોર્ટ્સમાં એમને રસ. પણ એ જ ભાઈ નવો બિઝનેસ શરૂ કરતા ડરે, દિવાળું નીકળી જાય તો. રોલ્ફ ડોબેલીને જ્યારે આ બંને વાતની ખબર પડી તો ત્યારે એણે મિત્રને કહ્યું કે ભાઈ તું તારા જીવન જોખમમાં મૂકે તેવી પ્રવૃત્તિઓમાં તને રસ પડે છે, પણ પૈસા નથી ગુમાવવા. એટલે તારી જગ્યાએ હું હોઉં ને તો હું મરવા કરતા દિવાળું ફૂંકવાનું પસંદ કરીશ. અને મિત્રને આ વાત, આ સલાહ પસંદ ના આવી. કેટલું સરસ છે કે જેને જિંદગીનું જોખમ લેવાના ક્ષેત્રમાં એક્સપર્ટીઝ છે એ પૈસાનું જોખમ લેવામાં ડરે છે. એક ક્ષેત્રમાં નિષ્ણાત હોય એ બીજામાં હોવા જરૂરી નથી. અને રોકાણકારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ખૂબ હોશિયાર ડોક્ટર હોય, ખૂબ હોશિયાર વકીલ હોય, ખૂબ હોશિયાર ફિલ્મના સુપરસ્ટાર હોય, ખૂબ હોશિયાર CEO હોય કોઈ કંપનીના, એ જરૂરી નથી કે ખૂબ હોશિયાર રોકાણકાર પણ હોય. રોકાણની દુનિયામાં
સફળ થવું હોય તો આ વાત ક્યારેય ભૂલવી નહીં. આ બધા જે બાયસીસની રોલ્ફે વાત કરી, અને પુસ્તકમાં લગભગ 99 બાયસીસની વાત કરી, 99 પરિસ્થિતિઓની વાત કરી છે. અને એ પછી પણ એ કહે છે કે આ પૂરેપૂરું લિસ્ટ નથી, આનાથી વધારે બીજી હોઈ શકે છે. પણ આપણે જો આ વસ્તુઓને ધ્યાનમાં નહીં લઈએ તો એ બહુ મોટી ભૂલ કહેવાશે, અને આ ભૂલના પરિણામ સ્વરૂપ રોકાણમાં નુકસાન થવાની સંભાવનાઓ વધી જાય છે. અને એટલા જ માટે આ પુસ્તક વાંચવું અને વારંવાર વાંચવું જરૂરી છે. મારો અનુભવ એમ કહે છે કે આ પુસ્તક જેટલી વાર હું વાંચું છું, જે પણ પ્રકરણ વાંચું, જેટલી વાર વાંચું છું, દર વખતે એક નવો દ્રષ્ટિકોણ મળે છે. આ પુસ્તક વાંચો, વિચારો, અને એમાંથી જે પણ મુદ્દા તમને અપીલ કરે એ આપના જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન કરો. થેન્ક યુ. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. સ્કીમથી સંબંધિત બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.